જય શ્રી કૃષ્ણ. સીધું સીધું કીર્તન છે આપણું. સુનોરી આજ નવલ બધાયો હે, શ્રી લક્ષ્મણ ગ્રહ પ્રગટ ભયે હે, શ્રી વલ્લભ મન ભાયો હે. બાજત આવજ ઢોલક મહુવર, ઘન જ્યો ઢોલ બજાયો હે. કોકિલ કંઠ નવલ વ્રજ વનિતા, મિલ મંગલ ગાયો હે. હરદી તેલ સુગંધ સુવાસિત, લાલન ઉબટ નવાયો હે. નખ શિખલો આભૂષણ ભૂષિત, પીતાંબર પહેરાયો હે. અસન બસન કંચન મણિ માણિક, ઘર ઘર યાચક પાયો હે. શ્રી વિઠ્ઠલ ગિરિધરન કૃપાનિધિ, પલનામાં જ ઝુલાયો હે. સીધી સીધી જોવા જઈએ તો સુનોરી આજ નવલ બધાયો હે. વધાઈ કઈ છે તો કે નવી જાતની બ્રજભાષા છે. આપણે જેવું વિચારીએ છીએ એટલી અઘરી નથી સમજવામાં, પણ એના શબ્દ એવા છે કે કોઈ શબ્દ આપણે ન સાંભળ્યા હોય તો સાધારણ લાગે આપણને. અહીંયા કીધું આજે સાંભળો સાંભળો. શું તો કે આજે નવી વધાઈ છે. સુનોરી આજ નવલ વધાયો હે. શું તો કે લક્ષ્મણ, શ્રી લક્ષ્મણ ગ્રહ પ્રગટ ભયે, શ્રી વલ્લભ મન ભાયો હે. લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રાગટ્ય થયું. કોનું તો કે શ્રી વલ્લભનું. આપણને ખબર છે કે આપના જે પણ પૂર્વજો થઈ ગયા એમને ત્યાં સોમયજ્ઞ થયો, અને પહેલાં સોમયજ્ઞથી જ તેમને યજ્ઞમાંથી પ્રભુએ પ્રગટ થઈને આજ્ઞા કરી છે કે તમારે ત્યાં 100 સોમયજ્ઞ થશે અને હું પ્રગટીશ તમારે ત્યાં. વિચાર કરો કે જ્યારે એવું કહેવામાં આવે તો અંદર કેટલી ખુશી થાય. એમ થાય ક્યારે કરું ક્યારે કરું ક્યારે કરું. આપણને પણ જોઈ લો તો આ તો પૂરેપૂરી લૌકિક વાત છે. કીધું કે બાજત આવજ ઢોલક મહુવર. જ્યારે વલ્લભનું પ્રાગટ્ય થયું ને ત્યારે દરેક જણાને એટલી ખુશી થઈ છે કે જેના હાથમાં જે વાજિંત્ર આવ્યું એ વગાડતા વગાડતા આવ્યા છે. અને શું તો કે બાજત આવજ ઢોલક મહુવર. જેવી રીતના વરસાદનો અવાજ થાય એવી રીતના ઘન જ્યો ઢોલ બજાયો. વરસાદના વખતે જેવો અવાજ થાય એવી રીતના ઢોલ વગાડી વગાડીને દરેક જણાને કીધું અરે જુઓ જુઓ, સાંભળો સાંભળો, વલ્લભનું પ્રાગટ થયું છે, વલ્લભનું પ્રાગટ થયું છે. કોકિલ કંઠ નવલ વ્રજ વનિતા, મિલી મંગલ ગાયો છે. અને કેવા આપણી હિન્દુ સંસ્કૃતિ જુઓ, આપણી બહેનો સમયને અનુરૂપ ગીત ગાતા હોય. જોઈ લો આપણા જે વડીલો થઈ ગયા અને હજુ પણ જે બિરાજે છે એ લોકોને એટલી ખબર છે કે કયા સમય પર શું ગાવું, તો એ લોકો ગાતા હોય છે. એટલે કીધું કોકિલ કંઠ નવલ વ્રજ વનિતા, મિલી મંગલ ગાયો હે. અને શું તો કે હરદી તેલ સુગંધ સુવાસિત, લાલન ઉબટ નવાયો હે. જેવી આપણામાં એમ કહેવાય છે કે ઠાકોરજીના પ્રાગટ્યના પહેલાં એક તો પંચામૃત સ્નાન થતું હોય છે, અને પંચામૃત સ્નાન પછી તો અભ્યંગ થતું હોય છે. બોલો એટલે કીધું કે હરદી તેલ સુગંધ સુવાસિત, લાલ અને ઉબટ. ઉબટ એટલે જે અભ્યંગ કહેવાય એ ઉબટ નવહાયો હે. નખ શિખલો આભૂષણ ભૂષિત, પીતાંબર પહેરાયો હે. હવે નાનું બાળક હોય એને પીતાંબર કેવી રીતના પહેરાયું? તો પીતાંબર એટલે પીળા રંગનું વસ્ત્ર, એને કહેવાય પીતાંબર. પીતાંબર પહેરાયો હે. અસન બસન કંચન મણિ માણિક, ઘર ઘર યાચક પાયો. હવે જોઈ લો, જેના ઘરમાં જે બાળક જન્મે તો દરેકને કંઈ શિંગાર નથી થતા હોતા, પણ જોવા જઈએ તો આપણા ઘરે પ્રભુનું પ્રાગટ્ય જ્યારે થાય, જન્માષ્ટમી આવે, વિચાર કરો, આપણે તો એમ સમજીએ છીએ કે પ્રભુ આપણું બાળક છે, માતૃભાવ છે ત્યાં આગળ, તો એ બાળકને આપણે ભારે આભૂષણ ધરી શકીએ. પણ અહીંયા પ્રભુ છે અને દરેક જણાના કહેવાય કે મારા પ્રભુ છે. એટલે આપણે જન્માષ્ટમીએ જે રીતના ભારી શિંગાર પ્રભુને ધરતા હોઈએ છીએ એ અહીંયા આવી ગયા છે. એટલે કીધું અસન બસન કંચન મણિ માણિક, ઘર ઘર યાચક પાયો હોય. એમ કહેવાય છે, એક કીર્તનની અંદર આવે છે કે લક્ષ્મણ ભટ્ટજી આ બધું દાન દેવા માટે બધું ભેગું કરી દીધું છે. અને કે શું તો કે શ્રી વિઠ્ઠલ ગિરિધરન કૃપાનિધિ, પલનામાં જ ઝૂલાયો હોય એવા ઠાકોરજીને, શ્રી વલ્લભને શું તો કે પલનામાં ઝૂલા આપી રહ્યા છે લક્ષ્મણ ભટ્ટજી અને માતા હેલમંતાજી. મળીએ એના પછી આપણે આગળ. જય શ્રી કૃષ્ણ. સૌ